નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભિલોડા છાત્રાલયમાંથી ગુમ થયેલ બાળકી મેઘરજના બાઠીવાડાથી એલસીબી પોલીસને મળી આવી। ભિલોડા હોસ્ટેલમાંથી એક બાળકીને હોસ્ટેલમાં મન લાગતું ન હોય ત્યારે બાળકી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હોવાની ઘટના બની, જે અંગે તેના માતા પિતાએ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ લખાવી। આ અંગે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાના સીસીટીવી ચેક કરી અને બાતમીદારોથી બાતમી મેળવતા બાળકી મેઘરજના બાઠીવાડાથી મળી આવી હતી। પોલીસે બાળકીને તેના વાલી વારસોને સોંપતા તેના માતા પિતાએ રાહત અનુભવી હતી। અરવલ્લી પોલીસે બાળકીને ગણતરીના કલાકોમાં શોધી આપતા બાળકીના માતા પિતાએ અરવલ્લી જિલ્લા પોલીસનો આભાર માન્યો। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, મોડાસા। મારું નામ ચૌહાણ ઉષાબેન જગતસિંહ, ગામ સુરતનપુરા। મારી દીકરી કાવ્યા વર્ષ 9 વર્ષની, તેને ભિલોડા આવેલ હોસ્ટેલ આશાનિકેતનમાં ભણવા માટે 5મા ધોરણમાં ભણવા માટે મૂકેલી હતી। તો તારીખ 22/11/2024ના રોજ મને ભિલોડા હોસ્ટેલમાંથી ફોન આવેલો કે તમારી દીકરી હોસ્ટેલમાંથી ગુમ થઈ ગયેલ છે। તો અમે તાત્કાલિક ભિલોડા હોસ્ટેલમાં ગયા તો શોધખોળ કરતા ન મળી આવતા અમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી। તો આજે સવારે મને એસસીબી ગરસિયા સાહેબ ઓફિસથી ગરસિયા સાહેબે ફોન કરેલો। તો હું અને મારા પતિ સાથે હું મોડાસા એલસીબીમાં આવેલી છું અને મારી દીકરી પણ અહીંયા છે। તો એલસીબીના સ્ટાફ અને જે પોલીસે ગંભીરતાથી તાત્કાલિક ટીમ બનાવી અને શોધી કાઢેલ છે। તો હું અરવલ્લી પોલીસને કામથી ખૂબ સંતુષ્ટ છું અને હું અરવલ્લી પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।